ગોરી તારો કેમ કરી બોલાય. હેલો. હા ખેડ બંબા જવું તું. હા તો હેડો ને આઈએ. ભાડું જે ચાલે યાર, કિલોમીટર 20 રૂપિયા ચાલે. શું કરો ભાઈ? ફોન ચાલુ. સારી હેડો બે. હા 15 રૂપિયા લઈ લે તમારે યાર ગંડા હોતે. ના ના યાર 12 રૂપિયા તો નહીં પવાતું. હા તો ફાઇનલ બીજી વર્દી લઉં ના હો 14 રૂપિયા હો ફિક્સ. મારું ગાપો બનાવી દીધી. આવો ભાઈ કેમ મજામાં? હા ભાઈ મજામાં. કેવું હલે ધંધા પાણી તારો ભાઈ? ધંધા તો હાલ ચાલે યાર, ડીમ ચાલે. તમને કેવી ખબર નહીં તમે? એટલે આ જો કે મારા મંદી હવે રિક્ષા વેચવા કાઢવી મારતો કે આવ હવે જતા રહી આપણે ચારે વાત. રિક્ષા વેચી ગ્રાહક લાવું. ગ્રાહક તો લાવો હારા હોય તો. કેટલા માલવી કોડો? વ્યવસ્થિત ઘરના હોય તો કોક કરશે. લાવો તો ખરા ગ્રાહક. હલો શું વાત કરો લે? ના હોય યાર, રોકો રોકો ને આવું ના થાય યાર. અલે રોકો યાર, આવું ના કરાય. શું થયું ભાઈ? અલે માં બૈરું કુવામ પરવા જાય યાર. અલે તું તો ઓડો અલે. અલે ઓવો નહીં. અલે રોંગ નંબર. રોંગ નંબર લગાવ. મેલ ફોન. મારા હરા યાર હમણાં નંબર તો જોવો યાર. અલે પણ મને યાર અમુક ટાઈમે નહીં પેલું એ રહેતું. બોલો હું કેતા તમે પેલું ધંધાનું કોક કેતા હતા? ધંધાનું કહેતો તો પણ રોંગ નંબર જોવા નાખો ને મોબાઈલ માં. એટલે જોવાન રાખીએ પણ યાર આપણને કોક વર્ધી વર્ધી નંબર હશે તો ઉપાડ્યો. અત્યારે રોંગ નંબર વધારે આવે ખબર ને? બહુ મારા બહુ આવે યાર. ઓ ભાઈ અત્યારે તો રોંગ નંબર બહુ આવે ને. તો તાની યાર રોંગ નંબર છે આવી પાછા ખબર હે? હો ડોનો ભાઈ રોના ફોન આવ્યો. ખેતો ખેતો ખબર છે ચો પોઈન્ટ મારો છો એ. મારો મારો પોઈન્ટ તમારા દારા છે ભાઈ. નવાઈના પૈણી ગયા છો ને દારા છે તમારા. લેવો ફોન આવી ગયો હવે. હેલો. હા કનો આવ્યો છે? શું થયું? હા ના હોય યાર. હા હારું હારું હેડો આવી ગયો. હા આવું જ છું હાલ. હા ગેરેજમાં તો હાલ જ 5 મિનિટમાં આવું. હો એ હારું હારું હારું. રિક્ષા સ્ટેન્ડ એવું ગેરેજમાં કે હા જબરો ભાઈ બનાવો. ઓ તારી મારા બાપના આમ કેમ એવું લાગે તમારે રોંગ નંબર આવ્યો હોય? ભાઈ હવે રોંગ નંબર ના, રોંગ નંબર ના દાડા જ્યાં ત્યાં હું થી કનો આવ્યો તો તા ના એટલે આ 1 મહિનું થઈ ગયું. મહિનું થઈ ગયું. મહિનું થઈ ગયું. હું હગું થાય છે તમારી યાર. હગુ ભાઈ એ હ કે જો અમારા કાકાના મામાના ભાઈના ભણવાનો જે ભત્રીજો નહીં એનો છોકરા ને વહુ નો હારો મરી ગયો. હાય 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 તમારે તો બહુ નજીક નું હગું થાય યાર. જવું પડશે તો નજીક નું તો કઈ નહીં પણ સમાજમાં ખરા ને યાર, સમાજમાં જવું પડે. હા જવું પડે. જતા આવજો જવું પડે યાર. જવું તો છો પણ એક લોચો આ યાર. હું લોચા હા વરી. કારણ કે જો આ જે લાકડા હતું એ તો બટી ગયું. હા પણ બેહડામાં જવાનું, હવે બેહડામાં એકલા તો જવાય નહીં ને યાર. ના જવાય ના જવાય. એ જતા આવજો ઘર ઘરના બધા ભાઈઓ ભાઈઓ બધા જતા એ પણ કુટુંબ યાર રાખતો હોવો જોઈએ. કુટુંબમાં રાખ નહીં તમારે? કુટુંબ ચોય રાખ. અરે ઈ તમે પેલું એ કરી શકતા ને તે એકલા પરો એમ? એકલો પડવું ભાઈ. તો વાંધો નહીં ગોડા, ચિંતા નહીં કરવાનું. હું આય અંગાત. આવશો તમે? આવો આવશો કાલે. એટલે કાલે સેટિંગ નહીં થાય પણ યાર લોચો થોડો. બોલો છો. એટલે કાલે એવું હોય કે પેલા રમણભાઈ નહીં આપડે એવન તો કરિયાકોમ જવાનું. આ રિક્ષામાં તો ધંધા નહીં થતા. દીકન કાલ કરિયાકોમ રાખી હોય. કાલ નું દાન જતા આવું એવું હતું મારા ઘરે આવજો કે. અલ્યા પણ ડોનકી ભર્યા તો 150 રૂપિયા હું હાલ દઈ યાર. અલ્યા પણ એના 300 રૂપિયા આલે યાર. તમે 150 ચોય વેચ પર અલ્યા યાર એટલા બધા પછી 250 રાખો ને. 300 હાલતા હોય તો આવું યાર. મારે ઘેર બૈરો છોકરો હ. હારું હેડો વધો ને હેડો 300 હાલે. ફોન તો વાતો જ છું. રોતો બોતો કમ્પ્લીટ આવડે ને? કમ્પ્લીટ યાર. તમારે દરિયો જોવો. હાલો દરિયો લે. અલ્યા પેલું રોતું બતાવો ને રહ્યું યાર. અલ્યા ડેમો બોલ ડેમો. હા એનો બતાવો જો ખાલી કાબુ બાબુ નહીં દેખાતું. રિક્ષા નું કાઢો હેડ મૂકવું પડે જો ખાલી. શેપટ વાળું પણ તારા માટે આપડે ઓઢી લઈએ. જો ખાલી રોઈને બતાવું તને. અલે હું રોવું જ ખરો પણ પેલા નોમ મળી જાય કેશોભાઈ. જો ખાલી રોવું હવે એ માર કેશોભાઈ લાખ રૂપિયાનો મળે જતો બાપા. એ કેશિયાભાઈ હારું રોવું તને ગમ્યું કે ના ગમ્યું કે? તું એ રોઈ જાય ને ગોડા. આપડે રોઈએ જ છીએ એવું. જો રોયો ભાઈ. હા તો કાલ લઈ જાય મને.
કાલ લઈ જાય કે નહીં કે કાલ ફાઇનલ હો. હા તો કાલ હવારે કેટલા વાગે જવું હોય કે કાલે 10 વાગે તૈયાર થઈ પણ મને 300 રૂપિયા આલવા પડશે ચોખ્ખું કહું 300 મળી જશે. હા તો રેડી ચાલ હવારે એમ મળી હારું પેલા મારી દીધા તો હું જતો આવું. હા મારી રિક્ષામાં જવું હેઠ હા ગાભુ તને આડ્યો રાખજો ભાઈ ના એ તો વાંધો નહીં. હા ચશ્મા બસ્મા બધું કાઢ નાખો વ્યવસ્થિત થઈ જાઓ. આ બધું સારું ના લાગે પાછું બેડામાં. કેટલું આગું હતી હજી આવું ખબર સાચા મોય મેલ દીધી અંદર ના જવા દેવાય જીવાનું ખેતરમાં રાખ્યું યાર. એવું કારણ કે ઘેર બધું વિવાન બાજુમાં લગન હતા. બરોબર વાડી જેવું લાગે આમ તો ચાલે એવું હડે હડે જીવો હતો હું કહું હા 300 રૂપિયા આલા કેવું રહો. અરે દબાઈને રૂ અત્યારથી ચાલુ કરી દઉં નકર તો પૈસા નહીં મળે પાછા હવે. હા તો થોડું આગળ આવે એટલે ચાલુ કરી દઉં યાર તમે ખુશ થઈ જાઓ આપણે રોઈએ એટલે હા. બહુ રોયા પેલા હવે આ ધંધા મેલ દીધા કેટલું રહ્યું ભાઈ હેડી હેડી થાકે યાર આવી ગયો હવે. આવી ગયો. તે રોવાનું ચાલુ કરી દઉં ને એટલે હવે ચાલુ કરી દો. આ ચંપલ બૂટ કાઢ પેલા આના ફોટા શ્રદ્ધાંજલિ હાલ બુલબુલ ચડાવ અને પછી બે શાંતિથી પછી રોજી બૂટ કાઢી દઈએ ને આપણો ફોટો શ્રદ્ધાંજલિ હાલ. ફોટો નહીં લેડવાનો ફોટો ભાઈ આપણને ખબર સ્વર્ગમાં જાય હા સ્વર્ગમાં જાય તે ફેમમાં ફોટો ના હોય ના સ્વર્ગમાં જતા રે નર્કમાં સ્વર્ગમાં જતા રે નર્કમાં બંધાવ બંધાવ. ભંગાર આ ભાઈને કેવો વધારે રોવો નહીં અમારા દાદો 105 વર્ષ જીવીને ગયા એ ભાઈ બહુ સુખ બાળ્યું બંધાઈ જા ભાઈ. 300 રૂપિયા લેવાના પૈસા નહીં મળે. શું કીધું? બંધા પૈસા નહીં મળે નહીં. એના પૈસાની વાત થાય રાજી ને આ તો ભાઈ પેલો ભાડું લેવાનું લાગ્યું હતું. એવું નહીં ખબર થવું જોઈએ શીનું આ તો ભાડાની વાત છે ભાઈ. તો એવી જે કોઈ વાત નહીં. જેમ ગામમાં મજામાં આવું મજા આવે છે ક્યાં ગમતી આયા હું હોય આપણા હારી બાજુથી તમારું હાગું થતું હતું. ઓ ભાઈ આ એક દાડો બેઠા હતા અમારા રિક્ષામાં તે સમાચાર મળ્યા આવું થઈ ગયું તે વળી આયા ચા પાણી કરે આવો ચા પાણી કરે. 350 હાલ નથી એવું ને એવું પાછું ચાલુ કરું હું એ ભાઈ બંધ થાય 400 પૂરા આલે બંધ થઈ જાય તું 400 પૂરા લઈ લીધા. અમારે હવે ભજન રાખવાનો કોઈ કલાકાર બલાકાર કરો કલાકાર મારી બારમાં આવો ભાઈ સર તમાર ભાડું ઓ મસ્ત કલાકાર ભાઈ બંધ જ છે આપડે એવું હા તે કેરા કાલ કે પમદાર અને સાજિદ્ર વાજિદ્ર બધા મળશે. હા બધું જ આપણે સાદો ભજન કરો કે પેલો કરો ના સાદો જ કરવાનો. સાદો જ કરો ને તો સાદા પ્રમાણે સાદું રાખીએ પૈસાની ચિંતા ના કરો એ તો ભાઈ બેઠા આપણે કરી આલશો ઉંમર લાયક હતા ને હવે ખોટું છો બધા ખર્ચા હા એટલો સાદો ભજન કરી આલ ને આપણે આગળ પછી પેલા ભાઈ હે ને સુનિલભાઈ વાહ, વાહ, વાહ. લાઈવ પ્રોગ્રામ નહીં કરતા યાર એ રહ્યા મોટા પાયે નોમ સારું ગાય એમ તો એવું છે એમ ને ગાવાનું તો આપણે એક બે ભજન તો કરી લેવા. એ તો એમ તો આપણે વાળા પરથી જ ગાવ પણ એવાને બોલાવીએ તો સારું રે ત્યારે કાલે બોલાવ પંદર બોલાવે કેવા કાલ બોલાવી દઈએ તાન હવ હેડો કાલ આવી જાય તાન હારું ભાઈ તાન આપણે નીકળી હેડો. હવ હેડો તાન આવજો. આવજો ચલો જા મળીએ કાલ ભજનમાં આવી સારું મહેમાન ચલો ભાઈ હા
કાલ આવી જજો હા. એટલે ધોળો જ પહેલા લાવજો વા. હા કપડો ધોળો પેલા ધોળો જ રાખ્યો હો. આ તો વધો નહીં ધોઈ દેવાડે આજે જઈને કાલ પાછળ પહેરી દે એ ભાઈ અમારે ધોળો લુગડો પહેરીને જ આવતું હતું. વાજી જે તું